હવે જોઈએ વિગતવાર સમાચાર। વાત કરીએ વરસાદની તો સરદાર સરોવર નર્મદા ડેમ 99.68% ભરાઈ ગયું છે। નર્મદા ડેમની સપાટી 138.61 મીટર થઈ। છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટી 2 સેન્ટીમીટર વધી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમ મહત્તમ સપાટી પર પહોંચવાથી માત્ર 7 સેન્ટીમીટર દૂર છે। ડેમમાં ઉપરવાસમાંથી 81,260 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। નર્મદા નદીમાં કુલ 80,000 ક્યુસેક પાણીની જ આવક થઈ। નર્મદા ડેમના 3 દરવાજા 1.30 મીટર ખુલ્લા છે। નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ પર છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેશ પાસેથી। જયેશ, ઉપરવાસમાં પણ સતત વરસાદ છે, તેના કારણે નર્મદા ડેમમાં પણ પાણીની સતત આવક નોંધાઈ રહી છે। હાલમાં શું પરિસ્થિતિ? કહી શકાય કે જ્યારથી નર્મદા બંધના દરવાજા લાગ્યા છે ત્યારથી સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં નર્મદા બંધ પૂર્ણતઃ સપાટીએ ભરાય છે। પરંતુ અત્યાર સુધીનો જે ઇતિહાસ રહ્યો છે તેમાં જ્યારે પણ સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં નર્મદા ડેમ પૂર્ણ ભરાયો છે ત્યારે ઉપરવાસમાંથી પાણીની ખૂબ મોટી આવક થાય છે અને તે પાણીની મોટી આવક થવાને કારણે નર્મદા નદીમાં પણ ખૂબ જ મોટી માત્રામાં એટલે કે 10 થી 20 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે અને તેને કારણે નર્મદા કાંઠા વિસ્તારના લોકોને પૂરની પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે। જો કે આ વખતે વાત કંઈક અલગ છે। એનસીએ દ્વારા આ વખતે ખૂબ જ વ્યવસ્થિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને કારણે નર્મદા બંધની જળ સપાટી હજુ પૂર્ણતઃ સપાટીએ ભરાઈ નથી। આજે જો વાત કરીએ તો આજે નર્મદા બંધની જળ સપાટી 138.61 મીટર છે, એટલે કે એની પૂર્ણતઃ સપાટી 138.68 મીટરથી 7 સેન્ટીમીટર હજી પણ દૂર છે અને છેલ્લા 24 કલાકમાં માત્ર 2 સેન્ટીમીટર જેટલી જળ સપાટી વધી છે અને કેટલાક કલાકથી આજે નર્મદા બંધની જળ સપાટી છે તે 138.61 મીટર પર સ્થિર છે। એટલે આ વખતે પાણીનું જે સુચારુ આયોજન છે તેને કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને સાવધ જરૂર કરાયા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જાતની પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી। આગામી 1-2 દિવસમાં નર્મદા બંધ તેની પૂર્ણતઃ સપાટીએ ભરાય એવું ચોક્કસ લાગી રહ્યું છે। જી બિલકુલ જયેશ, માહિતી બદલ આભાર।